સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વે નાના મોટા ચમકલા થતા રહે છે, ત્યારે ચાલુ વર્ષે નવરાત્રીમાં થાનમાં ફાયરિંગની ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વે નાના મોટા ચમકલા થતા રહે છે, ત્યારે ચાલુ વર્ષે નવરાત્રીમાં થાનમાં ફાયરિંગની ઘટના બની હતી. થાનના ગરબી ચોકમાં નવરાત્રી પર્વે અગાઉ છેડતી અને દીકરીને ભગાડી જવાના બનાવો બન્યા હોય. બે પિતરાઈ ભાઈઓ ગરબી ચાલુ ન કરવાનું કહેવા છતાં બોલાચાલી કરી બંનેને પોતાની પાસે રહેલ બંદૂક વડે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે. સામે બંને ભાઈઓને 5 શખ્સોએ મારપણ માર્યાની ફરિયાદ નોંધાઈ છે. થાનના નવાગામ રોડ પર આવેલ આંબેડકર નગર 5માં આવેલા ગરબી ચોકમાં હંસાબેન મુકેશભાઈ વાઘેલા રહે છે. નવરાત્રીના તહેવારમાં સાંજે તેમના પુત્રો સાગર અને અજય ગરબી ચોકમાં સફાઈ કરતા હતા. આ સમયે શાળા નંબર 10 પાસે રહેતો બાબુભાઈ રાજાભાઈ પરમાર બાઇક લઈને આવ્યો હતો. તેના બાઇકના હેન્ડલ પર લાકડાનો ધોકો હતો અને નેફામાં બંદૂક લટકાવેલી હતી. તેના આવી અપશબ્દો કહી અહીંથી ભાગો, અહીં ગરબા રમવાના નથી તેમ કહ્યું હતું. આ સમયે શિવા ઉર્ફે બંટુ કાંતિભાઈ પરમાર હાથમાં લોખંડનો પાઇપ, કમરમાં પિસ્તોલ લઈને આવ્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. આથી બંનેને અપશબ્દો કહેવાની ના પાડતા બાબુએ સાગરભાઈને લાકડાના ધોકા વડે, શિવા ઉર્ફે બંટુએ લોખંડના પાઇપ વડે સાહેબ દિનેશભાઈને માર માર્યો હતો અને બંનેને નેફામાંથી પિસ્તોલ કાઢી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ સમયે આસપાસમાંથી લોકો એકઠા થઈ જતા બંને આજે તો તમે બચી ગયા છો, હવે જો તમે મને મળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હંસાબેન વાઘેલાએ આરોપી બાબુ રાજાભાઈ પરમાર અને શિવા રૂપે બંટુ કાંતિભાઈ પરમાર સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એ વિસ્તારમાં આજુબાજુના જે પાડોશીઓ એમના વચ્ચે એક ગરબાનું આયોજન અને અગાઉની એમના વચ્ચેનું જે બંદૂક જે હતું એ બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલીના પરિણામે એમાંથી જે 2 વ્યક્તિઓ જે હતા એમણે પોતાની પાસે જે લાયસન્સવાળું હથિયાર હતું એના વડે ફાયરિંગ કરેલું હતું. આ બનાવની વિગત જોઈએ તો ફરિયાદી હંસાબેન વાઇફ ઓફ મુકેશભાઈ ખોડાભાઈ વાઘેલા, જે પોતે આંબેડકર નગર 5માં જ રહે છે. આમનું ઘર જે છે એ જે ગરબીનું આયોજન જે કરેલું હતું એની એકદમ સામે આવેલું છે અને ત્યાં ગરબીનું આયોજન ન કરવા બાબતે આ કામના જે આરોપીઓ બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બંટુભાઈ કાંતિભાઈ પરમાર એ બંને આવી અને અહીંયા તમારે જે છે ગરબીનું આયોજન નથી કરવાનું એવું કહીને એમની સાથે માથાકૂટ કરેલી હતી. અગાઉ પણ કોઈ છોકરી જે છે એમને બીજા અન્ય સાથે ભાગી જાય અને લગ્ન કરવા બાબતેની કોઈ બાબતને લઈ અને આમની વચ્ચે માથાકૂટ થયેલી હતી. આ બંને બાબતોને જે છે એ મનમાં રાખી આ કામના આરોપીઓએ ફરિયાદીઓને ગરબીનું આયોજન કરવા બાબતે અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યારબાદ બોલાચાલી થતાં પોતાની પાસે જે હથિયાર હતા, બંને આરોપીઓ પાસે જે છે એ લાયસન્સવાળા હથિયાર હતા એ પિસ્તોલ રિવોલ્વર વડે હવામાં 6 જેટલા રાઉન્ડ ફાયર કરી અને જે છે એ ફરિયાદી અને આસપાસના લોકોમાં ભય ફેલાવેલો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ થાનગઢ પોલીસ જે છે એ ત્યાં જગ્યા ઉપર પહોંચેલી હતી અને બંને આરોપીઓને ત્યાંથી જે છે અટકાયત કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી માટે થઈ અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એમની ફરિયાદ લઈ અને બંને આરોપીઓને કાયદેસરમાં અટક કરવામાં આવેલા છે. આ જે ફરિયાદી છે એમની ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1), 352, 351, 54, આર્મ્સ એક્ટની કલમ 325(1)(BA), 27 અને GP એક્ટની કલમ 135 મુજબનો જે ગુનો છે એ દાખલ કરવામાં આવેલો છે અને જે બંને આરોપીઓ છે એને કસ્ટડીમાં લઈ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ કરવામાં આવેલી છે. બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે કે જે આરોપી પક્ષ છે એમના દ્વારા પણ સામેવાળા પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એમને માથાના ભાગે ઈજા થયેલી છે અને એવા આક્ષેપ કરવામાં આવેલા છે કે જે છે એ સામેવાળા પક્ષે પહેલાં અમને માથાના ભાગે સળિયા વડે ઈજા પહોંચાડેલી હતી અને ત્યારબાદ અમે જે છે સ્વ બચાવમાં ફાયરિંગ કરેલું હતું. પણ આગળની તપાસ ચાલુ છે અને આ જે બંને વસ્તુઓ છે એનો તપાસ દરમિયાન વેરીફાઈ કરી રહ્યા છીએ.